ધોરણ 12 સાયન્સ કોમર્સ અને આર્ટ્સના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ કોચિંગ ક્લાસીસે ધોરણ 12ના પરિણામમાં ડંકો વગાડ્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ કોચિંગ ક્લાસીસે ધોરણ 12 કોમર્સના પરિણામોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। 13 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ સંસ્થાએ સતત ઉત્તમ પરિણામોની પરંપરા જાળવી રાખી છે। આ વર્ષે ક્લાસીસના પરિણામ મુજબ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે, જ્યારે A2 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે। ઘણા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું છે। મારું નામ સાક્ષી સોરઠિયા છે અને હું 12th કોમર્સમાં અહીંયા અભ્યાસ કરતી હતી અને આજના રોજ જે પરિણામ આવ્યું છે તે બધા સર લોકોના સપોર્ટ, અમારી મહેનત, સર લોકોનો ફૂલ સપોર્ટ રહ્યો છે, એટલે અમે આ પરિણામ સફળતાથી પ્રાપ્ત કર્યું છે। ભવિષ્યમાં કોઈ સારી લાઈન પસંદ કરીને એમાં કરિયર આગળ વધાવીને પેરેન્ટ્સને અને ટીચરને પ્રાઉડ ફીલ કરાવશું। મારું નામ પાંડવ નેહા છે અને હું ધોરણ 12માં અહીંયા કોમર્સમાં અભ્યાસ કર્યો હતો મેં, અને મારે ધોરણ 12માં 92.42% આવ્યા છે અને આ બધું જ પરિણામનો શ્રેય અમારા શિક્ષકો અને માતા પિતાને જ જાય છે। વધુ કંઈ કહેવા માંગતી નથી। અમારા ક્લાસીસનો એક જ સ્લોગન છે, પોઝિટિવનો રંગ સફળતાનો સંગ। મારું નામ ધર્મેશ વસોયા, પોઝિટિવ ક્લાસીસનો સંચાલક। આ વર્ષે ધોરણ 12 કોમર્સનું ખૂબ શાનદાર પરિણામ આવ્યું છે। ધોરણ 12 કોમર્સમાં આ વર્ષે 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તે બદલ મારી દરેક કોમર્સ ટીમને ખૂબ ખૂબ આભાર, અને તેમની તણતોડ મહેનતથી અને વાલીઓનો ખૂબ આશ્ચર્યથી તે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે। અને આ વર્ષે પણ પોઝિટિવનો સંગ અને સફળતાનો સંગ તેના પ્રત્યે ખૂબ વાલીઓએ નારો લગાવ્યો છે। વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન દરેક પ્રશ્નના ડાઉટ પ્રશ્નો સોલ્વ કરાવવામાં આવતા હતા, પ્લસ એ લોકોને કોઈ પણ વીકલી પરીક્ષા લેવાથી એની અંદર માર્ક ઓછા આવતા તે લોકોને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવતું હતું, અને શાળા દરમિયાન બી કંઈક એ લોકોને કંઈક પ્રશ્ન ઉદ્ભવતા હતા તે લોકોને પર્સનલ એકવાર રૂબરૂ બોલાવી અને તેમની સાથે સોલ્યુશન આપવામાં આવતું। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।